નવસારી શહેરમાં રાધે ગ્રુપ યુવક મંડળ નવસારી દ્વારા આયોજિત માધીચા ચિંતામણી ગણપતિની સ્થાપના વર્ષ 2025માં કરવામાં આવી હતી। પરંપરા અને ભક્તિભાવ સાથે આ વર્ષે પણ ગણપતિ બાપાના આગમનને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું હતું। ગઈકાલે ગણપતિ બાપાના આગમન પ્રસંગે જૂનાથાણા વિસ્તારમાંથી આશાપુરી મંદિરના હોલ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં યુવક મંડળના સભ્યો, ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ડીજેના તાલ, ભજન કીર્તન અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। મારું નામ છે મિતેશ પટેલ। અમે રાધે ગ્રુપ યુવક મંડળના કાર્યકર્તાઓ છીએ। અમે અમારું સેકન્ડ યર છે માગીચા ચિંતામણી। એટલે કેવું છે કે માઘ મહિનામાં 4ના દિવસે ગણપતિ બાપાનો જન્મદિવસ થયો હતો। તો ત્યારે મુંબઈ, મહારાષ્ટ્રમાં આ માગી ગણેશ ઉત્સવ ઉજવાય છે અને આપણા ગુજરાતમાં બહુ ઓછા લોકોને ખબર છે। એટલા માટે અમે આ એક પ્રયત્ન કર્યો હતો કે આપણે બધા ભેગા મળીને માગી ગણેશ ઉત્સવ ઉજવીએ, જેથી આપણા લોકોને પણ ખબર પડે કે માગી ગણેશ ઉત્સવનું મહત્વ શું છે। અને એના નિમિત્તે અમે બાપાની બર્થડેના દિવસે કેક કટિંગનું આયોજન પણ રાખ્યું છે। એમાં એવું છે કે અમે એ કેક કટિંગ વૃદ્ધાશ્રમના વડીલો જોડે કરાવવાના છે, કેમ કે એમનું કોઈ છે નહીં। તો આપણે એમને બોલાવીને કાર્ય કરશું તો એમને પણ મજા આવશે। એમનું જમવાનું પણ રાખ્યું છે, એટલે એક આ સોશિયલ એક્ટિવિટી પણ થઈ ગઈ છે। બીજી વસ્તુ એ કે અમે 25 તારીખે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે, કેમ કે આપણી જે બાપાની મૂર્તિ છે એ સંભાજી મહારાજના રૂપમાં છે। હવે સંભાજી મહારાજ તો બધા જ જાણે છે, જ્યારે એમના અંતિમ ક્ષણમાં હતા ત્યારે એમના શરીર પર લોહી સિવાય બીજી કઈ વસ્તુ હતી નહીં। એ પૂરા લોહીથી લુવાણ હતા, તો આપણે એમને શું સમર્પિત કરી શકીએ? એટલા માટે અમે બ્લડ કેમ્પનું આયોજન કરે છે। તો નવસારીની જનતાને અમારી અપીલ છે કે બધા તે દિવસે આવે અને બ્લડ ડોનેશન કરે અને સંભાજી મહારાજને બધા આપણે યાદ કરીએ। અને બીજી વસ્તુ કે 26મી જાન્યુઆરીના દિવસે આપણે એક્સ મિલિટરી ઓફિસર દ્વારા આરતી કરવાના છે। 26મી જાન્યુઆરી છે અને આપણા દેશની એ લોકો સેવા કરી ચૂક્યા છે, તો એમની પાસે આપણે આરતી કરાવીએ તો એનાથી મહત્વની વાત કઈ છે નહીં। અને એ જ દિવસે સાંજે આપણું વિસર્જન પણ છે। આ રીતનો અમારો પૂરો કાર્યક્રમ છે। જય ચિંતામણી। માર્ગમાં અનેક જગ્યાએ ભક્તો દ્વારા પુષ્પ વર્ષા કરી બાપાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજ રોજ ગણપતિ બાપાના જન્મદિવસના પાવન અવસરે આશાપુરી મંદિરના હોલ ખાતે ગણપતિ બાપાની 5 દિવસ માટે વિધિવત સ્થાપના કરવામાં આવી છે। પૂજા અર્ચના અને આરતી સાથે બાપાની સ્થાપના થતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। રાધે ગ્રુપ યુવક મંડળ દ્વારા તારીખ 22 થી 26 સુધી ગણપતિ બાપાના દર્શન માટે નવસારીના તમામ નગરવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ 5 દિવસ દરમિયાન ભક્તો માટે દર્શન, આરતી તેમજ ભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। યુવક મંડળના સભ્યોએ તમામ નગરજનોને પરિવાર સહિત આવી બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવવા અપીલ કરી છે। નવસારીની જનતા માટે આજનો દિવસ ખૂબ જ અમૂલ્ય અને અગત્યનો છે, કારણ કે આજે ગણપતિ દાદાનો જન્મદિવસ છે એ તો અમૂલ્યની વાત છે જ, કે કોઈ પણ કાર્યની અંદર સર્વપ્રથમ જે પૂજનીય છે એવા ગણપતિ દાદાનો આજે જન્મદિવસે વર્ષગાંઠ છે। પણ આજના દિવસે નવસારીની જનતા માટે ખાસ કેમ છે? કારણ કે આજના દિવસે ખાસ રાધે ગ્રુપ યુવક મંડળ દ્વારા નવસારીની જનતા માટે સ્પેશિયલ ગણપતિ દાદાની સ્થાપના 5 દિવસ માટે કરવામાં આવી છે, એ પણ આપણા આશાપુરી મંદિરની અંદર। તો મિત્રો, આજનો યુવા વર્ગ એક અલગ જ રસ્તે જઈ રહ્યો છે। પિક્ચર જોવામાં, મૂવી જોવામાં, પાર્ટી કરવામાંથી ઊંચો નથી આવતો, પણ બીજી તરફ આવા પણ ઉત્સાહી યુવકો છે જે આપણા ધર્મને, આપણી સંસ્કૃતિને નિભાવી રહ્યા છે। એવું રાધે ગ્રુપ યુવા મંડળ છે, જેણે 5 દિવસ માટે ગણપતિ દાદાના જન્મદિવસ નિમિત્તે આશાપુરી મંદિરની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે। અને આ લોકોનો જે ઉત્સાહ છે એ જોતા એવું લાગે છે કે દર વર્ષે સ્થાપના કરશે, અને આ એક અલગ ચિતાર છે કે આપણે દર વર્ષે એકવાર ગણપતિ સ્થાપના કરીએ છીએ 10 દિવસ માટે અને ધામધૂમથી ઉત્સવ ઉજવીએ છીએ, પણ આવનારા 5 થી 10 વર્ષમાં એવો પણ સમય આવશે કે દર વર્ષે 2 વાર ગણપતિ દાદાની ઉજવણી થશે। તો મિત્રો, આ રાધે ગ્રુપ યુવા મંડળ દ્વારા સરસ મજાની પહેલ કરવામાં આવી છે। આપણી નવસારી જનતા માટે ખાસ અને અમૂલ્ય દિવસ છે। 5 દિવસ માટે આશાપુરી મંદિરની અંદર દરેક વ્યક્તિ આવીને આ દર્શનનો, ગણપતિ દાદાની કૃપાનો લાભ લઈ શકે છે, કારણ કે માગીચા ચિંતામણી બધા જ વ્યક્તિઓની ચિંતા દૂર કરે। અને અત્યારે દરેક વ્યક્તિને કોઈ ના કોઈ પ્રકારની ચિંતા છે અને છે। આ દુનિયાનો કોઈ પણ એવો માણસ નથી કે જેને કઈ ચિંતા ન હોય। તો દરેક ચિંતાને દૂર કરવા વાળા ચિંતામણીની ગણપતિ દાદાની સ્થાપના અહીંયા રાધે ગ્રુપ યુવા મંડળ દ્વારા કરવામાં આવી છે। તો નવસારીની જનતાને અપીલ છે કે ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન દિવ્ય છે। તો દરેક વ્યક્તિ આશાપુરી માની સાથે ગણપતિ દાદાના પણ દર્શન કરીને કૃતાર્થ થવાનો લાભ પ્રાપ્ત કરે। જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા। ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, માગીચા ચિંતામણી ચા વિજયાસો। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।